જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટતા તબાહી જ તબાહી જોવા મળી। ડોડામાં વાદળ ફાટવાથી અનેક ઘર તબાહ થયા છે। રાહત અને બચાવ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી તો આકાશી આફત કે હજી સુધી થંભવાનું નામ નથી લઈ રહી। ત્યારે ડોડામાં પણ વાદળ ફાટવાની ઘટના। જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટતા ચારે તરફ તબાહી જ તબાહી। પહાડ પરથી જે કાટમાળ છે તે ધસી આવ્યો। આ સાથે જ ત્યાં નીચે વિસ્તારમાં અનેક ઘર હતા તે અનેક ઘર તબાહ થયા છે। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રસ્તામાં જે પણ આવ્યું તે તમામને પાણીનો જે પ્રવાહ છે તે તાણી ગયો। આ અગાઉ ધરાલીના પણ તે જ પ્રકારના ભયાવહ અને ડરાવના દ્રશ્યો સામે આવ્યા હતા। ઓપરેશન જિંદગી તે સમયે ચલાવવામાં આવ્યું ત્યારે ફરી એક વખત આકાશી આફત જમ્મુ કાશ્મીરના ડોડામાં કે જ્યાં વાદળ ફાટવાથી તબાહી ચારે તરફ દેખાઈ રહી છે। આ પાણીનો પ્રચંડ પ્રવાહ પણ જોઈ શકાય છે કે જે પૂર અને આ જે ઘોડાપુરના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ડોડામાં વાદળ ફાટવાથી ઠેર ઠેર જે આ જ પ્રકારના દ્રશ્યો છે જોવા મળ્યા। બચાવ અને રાહત કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। રસ્તા પર ઘર હોય વાહનો હોય તમામને આ જે પાણીનો પ્રવાહ છે તે પોતાની સાથે તાણી ગયો। ડોડામાં વાદળ ફાટવાથી અનેક ઘર જે છે તે તબાહ થયા છે। પાણીનો આ પ્રચંડ પ્રવાહ કે જેણે કોઈને પણ નથી છોડ્યા ત્યારે રાહત અને બચાવની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। વરસતો વરસાદ એક તરફ અને બીજી તરફ આ વાદળ ફાટ્યું। ચોક્કસપણે રાહત બચાવની જે કામગીરી છે તેમાં અડચણ થઈ રહી છે। ત્યારે જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટતા આ તબાહીના જે દ્રશ્યો છે સામે આવ્યા છે। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે રસ્તામાં હોટલ ઘર અથવા તો કોઈ પણ વાહન જે તમામ વસ્તુ છે આ પાણીનો પ્રચંડ પ્રવાહ તમામને પોતાની સાથે જે છે તે તાણી ગયો છે। રાહત બચાવ કામગીરી જે છે તે શરૂ કરાઈ છે। હજુ પણ આગામી દિવસોમાં આ રાહત બચાવ કામગીરી જે છે તે શરૂ રાખવામાં આવશે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચારે તરફ ફક્ત ને ફક્ત તબાહી જ તબાહીનો જે મંજર છે તે જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના ડોડામાં આ વાદળ ફાટવાથી તબાહીના દ્રશ્યો ચોક્કસપણે આસપાસના લોકોમાં પણ જે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે।